જો ઓલું નાનું છે આ ઘરે લઈ લે તું હવે જો વ્હાઈટ કલર નું જો નાનું એવું મસ્ત છે ને અરે જો આ ગારો નથી આ પગ નહીં રાખતા ગટર છે મને સોચી દીધું હા અહીંયા આમાં હો ભાઈ અરે પણ ક્યાં જોયું ગાયું બચ્ચું ના કશું કશું ખાવા દે તમે જો સુધીરભાઈ બસ બસ કેળું ના ઉપાડે એમ જોજો હવે કેળું ના ઉપાડે ના ના વાંધો નહીં ઉતરે છે ને આપણે જાય આપણે અહીંયા બેસા એમ તો ઘણું છે તમે તમારે નાખો ને ઘણા પડે તું આંખોમાં ના પહેરી જાય સુનિલભાઈ જો હાડા આપો આપો અહીંયા ક્યાંક જો મેં સાઈડ ઉપર લીધેલા બેટા અહીંયા તું આવને વચ્ચે વાંધો નહીં મસ્ત આમ તારા હાથે કર હા ના ના વાંધો નહીં સુનિલભાઈ છે ને આવો હા પેલી છોકરી માથામાં પેલા ના જાઓ જોડી જાઓ ડરવાનું નહીં આવ જા અંદર બસ 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 સરસ ગાય માતા મામા કાલે જો ગાય માતા ભૂખ લાગી જાઓ અંદર જતા રહો
આખું નાખી દેવાનું ઘણું બધું છે આખું નાખી દો આમને એમ નાખી દે પાછળ નાખી દે એમ ઉચકીને એક જગ્યાએ આખું નાખી દો એક જગ્યાએ નાખી નાખી દો દે એ હા ગાય માતા આપણા પુરુષ કરવાનું બધું હા હા હાલો તો હાલો હાલો દો હાલો હાલો ફટાફટ પેલો જાની ની તો ગયા જ ગયા પાછા એવું છે તારે નહીં આ ચાલુ હોય ને એમ જ નીચે ફોટો પડાય આ વિડીયો था उधर भी खिलाते रहो उधर भी ना कि अभी भूसा देने का टाइम है। ओके कोई बात नहीं एक काम करो बेटा आ बाजू આવી જાઓ હવે હબરા એ બધું પૂરું કરીને આ બાજુ આવી જાઓ એમ નહીં અંદર નાખો આખું નાખો બધા પેલી બાજુ ગાય નાખી પૂરો બેટા બરાબર પેલી બાજુ પેલી ગાય નાખી આવો ચાલો હા કાકા એટલે આજે છે ને હું આવવાનો હતો પણ આ ગૌશાળામાં સત્યનારાયણની કથાનું એક આયોજન કર્યું ને એટલા માટે અમારે રહી ગયું છે પણ હું સાંજે આવું છું 100%. કારણ કે અત્યારે જો અમે છે ને ગૌશાળાની અંદર આ એક સરસ મજાની સત્યનારાયણની કથા એક અચાનક આયોજન કર્યું એમ થયું કે ભાઈ સત્યનારાયણની કથા કરી દઈએ તો સુનિલભાઈને બધા અમે કથામાં આવેલા છીએ તો હું સાંજે 100% આવું છું અને તમારા તરફથી ગાયોને 10 રૂપિયાનું ગાયને ઘાસ ખવડાવી દઈએ છીએ આજે ભગવાનને કે તમારું ભગવાન ખૂબ આયુષ્ય સારું રહે એના માટે પ્રાર્થના કરીએ છીએ અને હું આજે 100% સાંજે 100% આવું છું આજે તે કહે કે મને પણ કોઈ સંતાન નથી તો હું આ વ્રત અવશ્ય કરી તે વેપાર અર્થે ન જતા ઘરે ગયો અને પ્રસાદનો પડ્યો લઈ પોતાની ભાર્યા જે લીલાવતી હતી તેને પ્રસાદનો પડ્યો આપ્યો અને બંને જણાએ ભગવાનનો દીવો કરી અને મનમાં સંકલ્પ કર્યો કે આપણને પણ જો સંતાન થશે તો અવશ્ય આ વ્રત અને ભગવાનને ભક્ષણ કર્યું લીલાવતી ગર્ભ ઋતુમાં આવતા પ્રસાદથી ભગવાનનું વ્રત કરવું અને સગા મિત્રો વર્તણો જે કંઈ પણ સગા સંબંધી છે તેને બોલાવી અને સત્યનારાયણનું વ્રત કરવું તેની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી પ્રસાદ લેવો પ્રસાદમાં ભગવાનને કહેવાય કે રવાનો શીરો ધરાવો રવો ન મળે તો પીળા રવો ન મળે તો ઘઉંનો લોટ ઘઉં ન મળે તો ચોખાનો લોટ અને ઘી ન મળે તો તેલનો પણ શીરો બનાવીને ભગવાનને અર્પણ કરવું પાકેલા ફળ ભગવાનને ધરાવવા અને કથા વાર્તા સાંભળવી આમ ક્યારે કહ્યું કે આ વ્રતના ફાયદા શું સંપત્તિ મળે સંપત્તિ મળશે જે પણ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ બોલ દિયો છે બીજો અધ્યાય બીજા અધ્યાયમાં શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે ઓલા નારદ મુનિ પૂછવા લાગ્યા કે પૃથ્વી પર આ પહેલું વ્રત કોણે કર્યું ત્યારે તેણે કહ્યું કે પૃથ્વી પર પહેલું વ્રત શ્રી એક કાશીપુર નામના નગરમાં સદાનંદ નામના બ્રાહ્મણે કરેલું જે દરિદ્ર હતો અને ભિક્ષાના હાથે કંઈ ભટકતો એક દિવસ તેને વ્યથિત અને ચિંતિત સત્યનારાયણ દેવ કી જય નૈમિષના સુરજી મહારાજ કપુચ્છ સૌનકાદિક આદિ ઋષિમુનિઓ એકત્ર થઈ અને સુરજી મહારાજને એક સવાલ કર્યો છે કયું વ્રત અને તપ કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય અને દુઃખોમાંથી મુક્તિ મળે ત્યારે સુરજી મહારાજે કહ્યું તમે આ સુંદર પ્રશ્ન કર્યો છે આવો જ પ્રશ્ન એક વખત શ્રી નારદ મુનિએ શ્રી કમલાપતિ વિષ્ણુ ભગવાનને કર્યો હતો તે સર્વે કહ્યું તે હું તમને કહું છું એક વખત નારદ મુનિ સર્વ લોકોની ઉપકારની દ્રષ્ટિ કરતા કરતા મનુષ્ય લોકમાં આવ્યા સર્વ પ્રાણીઓને પોતપોતાના કર્મ અનુસાર દુઃખી જોયા અને તે દુઃખી જોઈને પોતે દુઃખી ગયા અને સીધા ગયા વૈકુંઠમાં જ્યાં શેખ નાગની સૈયા ઉપર તે શંખ ચક્ર ગદાપદ્મ ધારણ કરેલા એવા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે બિરાજમાન હતા ત્યાં જઈ અને તેમને પ્રણામ કર્યા અને કહ્યું તમારું આદિ મધ્ય અને અંત નથી તમે આકાર નિરાકારમાં પૂજારી આવો છો તમે ભૂત ભવિષ્ય વર્તમાનના જાણકાર છો હું તમને પ્રણામ કરું છું મારા પ્રણામ સ્વીકાર કરો હા ત્યારે
વિઉચ્યતે નમસ્તસ્યૈ ઓમ તમારે નમો ભગવતે વાસુદેવાય મનમાં બોલજો ઓમ વિશ્વમ વિષ્ણુ વસતકારો ભૂત ભવ્ય ભૂત પ્રભુ ભૂતકૃદ્ભૂત બુધ ભાવો ભૂતાત્મા ભૂત ભાવન ચડાવો ભૂતાત્મા પરમાત્મા ચ એ ખૂટી ગયા ને તો પછી ફૂલની પાખડી છે પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞો અક્ષર એવ ચ યોગો યોગ વિંદાનેકા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ સર્વ સર્વ શ્રીવસ્તારો ભૂતાદિ સંભવો ભાવનો ભરત પ્રભવ પ્રભુરીશ્વર અનાદિ નિધનો દાતા વિધાતા ધાતુરુત્તમ પ્રેમેયો ઋષિકેશ પદ્મનાભ ગણપતિ ગજાનન મહારાજ હાલમાં સોમવારે લીલીનું બંને જણ એક એક 5 સૂત્રો લીધો તમે નવરાવી દો હાથેથી અને આ કપડેથી લઈ લો અને લઈ અને તમે અહીંયા પછી મૂકો આ ફૂલ ભરા આવ્યું ભગવાનને હા બધા છૂટથી વાપરો તમારે મોજ ચાલો બેહાડો એને તમે અહીંયા બેહાડો તમારે ત્યાં હા ગણપતિ ત્યાં તાર ભણામ બેસાડો ડાયરેક્ટ ને તો ભરવા આગળ લઈ લો હા લાવો એક મિનિટ ઉપર દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ જ્યોતિ હરે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે ઓમ પૂર્વસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ઓમ પૂર્વસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ઓમ શુભ શુભ ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ પછી છે ને આમને જ રાખવાનું અને એક બે ફોટા પાડવાના કઈ કઈ વાળું હું થયું મસ્ત પૂજા કરાવો તમે ના તમારે કરાવો એવું તો માથે તમારે કરાવવું ચાલે આખરે કાલે પાણી અંધારી દો ગણપતિ બાપાનું ધ્યાન કરો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય जाने के लिए साथ में हम आदमी के साथ में दे रहा हूँ मैंने उनको बोला था कि बोला कि आपके साथ में जो मैंने आज बनाया हुआ है ना उनको आप बोलो ऐसा मेरी बात हुई थी मैं आपको उनसे हमारी क्या बात हुई थी उन्होंने बोला कि आपके साथ जो आदमी आए हुए हैं उनको आप सब बोलो आप काम कर लेंगे क्योंकि नहीं है ना क्या कर रहा वो पैसा आप अपने पास रखें जाते समय तो भी चलेगा ठीक है 300 का मुझे दे उसमें से 300 का कितना लेना है मुझे बोल बदलो
आप उनसे बोले कि अलग अलग उत्तम को आवे डायरेक्ट ही खिलाना है ना इसको क्या है अभी भंसा वाले आए हैं ना। हाँ इधर हाँ चलो इधर रख चलेगा एक मिनट आप देवानं पुरातिभिनो निर्विदिदं देवानं घुषक्यमुपसेदिमावयं देवानं आयुर्गन्धुरीवसि तण्डुर्गयानि विदाहु वयं फलं विक्रमदितिं दक्षमश्रीरं भूषो मम श्रियं सरस्वतीनः शुभगाय स्करतं तन्नो वातो मयो भुवातो मेघयन्तन्नादं सुधरे लक्ष्मीनाभ्यो सुपारी सुपारी नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः वाणीदेवताभ्यो नमः उमापति महेश्वराभ्यां नमः लक्ष्मीनाथाभ्यां नमः मातृपितृभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः एतत् कर्मप्रधान श्री सत्यनारायण देवताभ्यो नमो नमः पुण्य पुण्याहं दीर्घमायुरस्तु भवन्तु ब्रवन्तु पुण्य पुण्याहं दीर्घमायुरस्तु आत्मा फूल नाची देजो ए केलना स्तंभ भरत केलना स्तंभ स्तंभ लेसी तो ही आवश्य नहीं आवे भाई ने एक मिनट बेन थोड़ी देर खड़े रहना इधर हन थोड़ा टाइम इधर हो लेडीज लोग तो आई थी थोड़क बेन हाँ अंदर 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 थी आप जाऊ छे अंदर वही गेट से जाने का तो આવી જાઓ ધીમે ધીમે આવો કાઈ નહીં કરે અરે આપણે ક્યાંથી જવાનું બીજો ને તમે એક મિનિટ અને અને છે ને ચાલ બક 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 આપણે અહીંયા આમ 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 આ ગેટમાં અહીંયા હજુ આગળ ગેટ હવે આ ગેટમાં ત્રીજામાં દઈ દે હા હા પછી ચાલો અહીં આવી દઈ मस्त ओ बकरी है ना देखना पीछे है मारेगी नहीं અરે નેક્સ્ટ अब कशु ना થાય તારે મલાલ દે આતું कशु ना करे એટલે જા જા કશુ ના થાય તારે આગળ હા સુનિલ ભાઈ ના પાસ તો રે આગળ કે પાસ અલ્ટી તો ના આગળ એની પાસ આગળ આગળ હટ તમે હેડો ચાલ ચાલ બક વિજયભાઈ જોઈને ચાલીએ હા હા વાંધો વાંધો નહીં. ભરત કોઈ કોઈ બળદિયા હશે તો પછી એ ભાઈ અમે કેવી રીતે આવીએ આવી જઈએ આવી જાય આટા આટા આગળ કરો એ આમ કરો હાથ આ મારો જ હાલા 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 મારશે ને કાઈ નહીં કરે પાક્કો ને હા પકડો ओके 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 चल भाई 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 आज हिंगड़ू ना हमारा अरे आज तो मुझे ભેંસના વાછડા मस्त 1000 के ऊपर